જય દ્વારકાધીશ મિત્રો, સવારમાં ખાવાનું ખાઈ રહ્યા તો ખરા પણ ઘરેથી ઉતરતું નથી. કેમ કે જે આપણી આહિર FF 1241 વાળી આઈડી હતી એ યુટ્યુબ ગાઈડલાઈન ખિલાફના કારણે ડિલીટ થઈ ગઈ છે. તો બીજી આઈડી આપણે બનાવીશું હવે, તો એમાં સપોર્ટ દેખાડજો. ને જે 4200 સબસ્ક્રાઈબર હતા એ તો હવે નહીં થાય, પણ જે બને તે એટલા સબસ્ક્રાઈબ કરજો. તો આઈડી ડિલીટ થઈ ગઈ છે તો ભૂલચૂક થઈ યુટ્યુબ ગાઈડલાઈનના ખિલાફના કારણે. તો નવી આઈડી બનાવી છે તો એમાં સપોર્ટ કરજો. અને બીજા વિડીયો બનાવવાનું ચાલુ તો રાખ્યું હોય, પણ એકવાનું એવું થાય કે વિડીયો બનાવવાનું બંધ કરી નાખું કે યુટ્યુબ આઈડી માંડ ફેમસ કરી હતી ને આ પાછી આઈડી બંધ થઈ ગઈ. તેથી કંટાળો તો આવે છે, પણ તોય જે જૂની આઈડીમાં સપોર્ટ કરતા હતા એવા નવી આઈડીમાં સપોર્ટ કરજો. તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. સવારનો કંટાળીને જો ઘરે, કેમ કે સાંજનો ફેરો ભરવા જવાનો તો ફેરો ભરવાનો જીવ થતો નહોતો, પણ તોય જવું પડે. શું કરું, પૈસા તો જોવે. हे भगवान तेरी लीला अपरंपार है. પછી કાઢ્યું રિવેશ ટ્રેક્ટર. મન તો નહોતું યુટ્યુબ આઈડી જતી રહેવાના કારણે, પણ તોય શું કરી, પૈસા કમાવા તો જોવે. તો નીકળી જાય ટ્રેક લઈને સાંજનો ફેરો ભરવા માટે. સવારનો કંટાળો આવતો હતો કે આજ તો યુટ્યુબની આઈડી જતી રહી, તે કોઈ મન જ નહોતું લાગતું ટ્રેક્ટરમાં કે કામ કરવામાં. તો હપરાણે ફેરો ભરવા ગયા. સાંજનો તો ભરીએ સાંજનો ફેરો. તો યુટ્યુબમાં તો એ આઈડી આપણી જતી રહી, પણ હવે શું કરશું, તો આપણે કામ ધંધો તો કરવો જોઈશે. હું તમને નહીં શીખડાવું. પૂરો આમ હાથમાં લેવાનો, આમ લઈ આમ કરવાનો ઘા, ત્યાંથી ભરાઈ જાય ટોલું. कौन है ये लोग, कहाँ से आते हैं? ઓગા ભાઈ, તમે આ સાચું ભાવ આલી, અમે 22 રૂપિયા આલી મહેશભાઈ. 22 રૂપિયાના ભાવની આપણે ટોલું ભર્યું. તો જાશું હવે ઘરે. ફાઇનલી કરવા માંડશું ખાલી, પછી પીશું ચા. ऐसे मूर्ख लोग हैं इस देश में, उठते ही चाय, कुछ भी काम बाद में करेंगे, चाय पहले. તો હવે આહિર બ્લોગ્સ 1241 ને હવે સપોર્ટ કરજો. જે જૂની આઈડીમાં સપોર્ટ કરતા હતા એઓને એવો સપોર્ટ કરજો. જય માતાજી. તમને જણાવતા મને દુઃખ જ થાય છે કે મારી જે આહિર FF 1241 વાળી યુટ્યુબની આઈડી હતી એ સ્ટ્રાઇકના કારણે, યુટ્યુબના સ્ટ્રાઇકના કારણે મારી આઈડી ડિલીટ થઈ ગઈ છે. તો બધા ચાહક મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે હું બીજી ચેનલ બનાવી છે, તો નીચે હું ચેનલનું નામ ને બધું રાખું રહો, તો તમે એને જઈને સબસ્ક્રાઈબ કરી આવજો. જે આહિર FF 1241 વાળી ચેનલ હતી એ ગાઈડલાઈન ખિલાફના કારણે, સ્ટ્રાઇકના કારણે હટી ગઈ છે. તો બધા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરું કે મારી ચેનલને, બીજી ચેનલને સબસ્ક્રાઈબ કરે. તો જય માતાજી.